દીપા, પ્રીતિ, નૈમિષા અને નિપા 4 સહેલીઓના સાથથી બનેલી ચેનલ સુપર સહેલિયા આજે ઘણી બધી સહેલીઓની ચેનલ થઈ ગઈ છે. સુપર સહેલિયાને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે બનાવવાના છે જે લસણની ચટણી, એ શિયાળામાં ખાસ બનાવીને રાખજો તો ગમે તેની સાથે ખાવાની મજા આવશે. ઇવન તમે વઘારેલી ખીચડી બનાવવામાં પણ એડ કરશો તો બી ખીચડી વધારે ટેસ્ટી બનશે. જે બનાવવા માટે અહીંયા પા કપ થોડો ઊંડો છે એવું આદું લીધું છે. આદું મેં ધોઈને છોલીને આ રીતે એના પીસીસ કરી લીધા છે. અડધો કપ જેટલી લસણની કળીઓ અને 2 સૂકા લાલ મરચાં અને સાથે મીઠો લીમડો. મીઠો લીમડો 15-20 પાના લેવાનો. મારી પાસે સૂકો છે, તમે ગ્રીન મળે તો એ લઈ શકો છો. હવે એક પેન મૂકી દઈશું જેમાં આપણે 4 થી 5 ચમચી જેટલું શીંગ તેલ લેવાનું છે. આ ચટણી સિંગ તેલમાં બનાવશો તો બહુ જ ટેસ્ટી લાગશે. પેનમાં 5 ચમચી જેટલું સિંગ તેલ એડ કર્યા પછી અડધી ચમચી જેટલા રાઈદાના એડ કરી લેવાના છે. રાઈ થોડુંક ફૂટે એવું લાગે એટલે અડધી ચમચી જેટલું જીરું એડ કરી લેવાનું છે. રાઈ અને જીરુંનું પ્રમાણ સરખું જ રાખવાનું છે. જીરું અને રાઈ બરાબર ફૂટી જાય એવું લાગે એટલે એની અંદર આપણે એડ કરી દઈશું ચપટી હિંગ. અહીંયા 5 ચમચીથી અડધી એવી હિંગ એડ કરી લઈશું. ગેસ થોડો સ્લો કરી દઈશું અને હવે એની અંદર મીઠો લીમડો, સાથે સાથે 2 લાલ મરચાં, સાથે સાથે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનો છે. બધું જ એડ કર્યા પછી થોડી હળદર પણ એડ કરી દઈશું 5 ચમચી જેટલી. હલાવીને બધું મિક્સ કરી દઈશું. 1 મિનિટ માટે સાંતળીશું. 1 થી 2 મિનિટ માટે સાંતળ્યા પછી ગેસ સ્લો જ રાખવાનો છે અને લસણની કળી અને આદુના પીસીસ છે એ એડ કરી લઈશું. આછો ગુલાબી કલર લસણની કળી ઉપર દેખાય ત્યાં સુધી હવે આપણે એને સાંતળવાનું છે. લગભગ 4 થી 5 મિનિટ માટે લસણ અને આદુને આ રીતે આપણે સાંતળીશું. 4 મિનિટ પછી એ સરખી રીતે ગુલાબી કલરનું ઉપરથી લસણ દેખાય એટલે બીજા મસાલા આપણે કરવાના છે. તો ફ્રેન્ડ્સ, આ લસણની ચટણી તમે બનાવીને 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો ફ્રીઝમાં અને ઈચ્છા થાય ત્યારે રોટલી, ભાખરી, રોટલા કે પછી કોઈ બી જાતની વઘારેલી ખીચડી કે પછી કોઈ રવૈયા બનાવવા હોય, રીંગણના રવૈયા, એમાં આ ચટણીનો ઉપયોગ કરી શકાય છે. તો બહુ જ સરસ ટેસ્ટી આ ચટણી બને છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આવા બધા ચટાકા જમવામાં આપણે રોટલી ભાખરી સાથે ખાઈએ તો મજા તો આવે જ અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધી જાય. તો જુઓ, લસણની કળી થોડી આછી ગુલાબી કલરની દેખાઈ, હવે એ બરાબર સતળાઈ ગયું છે. બાકીના મસાલામાં અહીંયા ધાણા જીરુંનો પાવડર અડધી ચમચી જેટલો એડ કરી લઈશું. લાલ મરચું 1 ચમચી જેટલું. વધારે તીખી ચટણી ગમતી હોય તો 1 થી 1.5 ચમચી સુધી પણ આપણે એડ કરી શકીએ છીએ. મેં અહીંયા પહેલાં અડધી ચમચી નાખ્યું હતું અને હવે 1 ચમચી, ટોટલ 1.5 ચમચી જેટલું એડ કર્યું. મરચાંનું પ્રમાણ તીખું જેટલું ખાતા હોય એ પ્રમાણે ઓછું વધતું કરી શકાય છે. ચટણીનો ખરો ટેસ્ટ આદું અને લસણ એનો જ આવતો હોય છે અને મરચું વધારે એને ટેસ્ટી બનાવે. સાથે સાથે મેં અહીંયા આમચૂર પાવડર નાખ્યો અડધી ચમચી જેટલો, જે થોડી ટેંગીનેસ ચટણીમાં લાવશે, ચટણીને વધારે ચટપટી બનાવશે. અને મીઠું નાખી દેવાનું છે. મીઠું અહીંયા અડધીથી પોણી ચમચી જેટલું એડ કરવાનું છે. બધું હલાવીને મિક્સ કરી દઈશું. ગેસને હવે બંધ કરી દેવાનો છે. હવે આપણે આ ચટણીને વાટી લેવાની છે. તો ચટણીમાં તેલ છે, પછી મીઠું છે, લાલ મરચું છે, આમચૂર પાવડર છે, આ બધું એક પ્રિઝર્વેટિવનું કામ કરશે અને ક્રશ કર્યા પછી 6 થી 8 મહિના સુધી ફ્રીઝમાં તમે રાખી શકશો. 10 મિનિટ માટે રાખ્યું, એકદમ સરસ ઠંડી પડી ગઈ છે અને હવે મરચાંના ડીટા કાઢી નાખવાના છે અને એક મિક્સીના જારમાં એને સરસ રીતે અધકચરી વાટી લેવાની છે. ટ્રેડિશનલી આ ચટણી ખલદસ્તામાં લોકો વાટતા, પણ આપણે જરા ઝડપથી બનાવી હોય તો આ રીતે મિક્સીમાં પલ્સ મોડ ઉપર અધકચરી અને વાટી લેવાની છે. કિચનમાં ખાસ આવા સિલિકોન સ્પેચ્યુલા એક રાખવું જોઈએ જેથી આપણે પેનને સરખી રીતે સાફ કરી શકીએ. બધા મસાલા વેસ્ટ ન જતા આ રીતે એને આપણે લઈ લઈએ. તો સરખી રીતે પેન સરસ સાફ થઈ ગયું છે. બધા મસાલા આપણે જારમાં લઈ લીધા છે. હવે આપણે જારને બંધ કરી દઈશું. પલ્સ મોડમાં એને અધકચરી વાટી લઈશું. આ ચટણી અધકચરી જ વાટવાની હોય છે એટલે આ રીતે તમે
3-4 વાર પલ્સ મોડ ઉપર ફેરવશો તો આપણને જોઈએ એવું સરસ દરદરી ચટણી થઈ જશે. જો આ રીતે દરદરી ચટણી આપણી તૈયાર છે અને બહુ જ સરસ ટેસ્ટી, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી. તો શિયાળામાં ચટણી બનાવીને આ રીતે એરટાઇટ બોટલમાં ભરી રાખો અને ગમે ત્યારે એની મજા રોટલી, ભાખરી, રોટલા કે પછી મેં કહ્યું એમ રવૈયા બનાવવા હોય, ખીચડી બનાવવી હોય તો એમાં એડ કરી શકાય છે. ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. થેન્ક યુ.